મોરબીના જૂના બસ સ્ટેન્ડ માળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન ફાયરિંગનો બનાવ સામે આવ્યો, જેમાં જૂની અદાવતમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। શું સમગ્ર મામલો છે, કેમ ફાયરિંગ કરવામાં આવ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા ને મોરબીના જૂના બસ સ્ટેન્ડ માળિયા પાસે ફાયરિંગ થયું ને આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। આમાં મૃતક છે હૈદરભાઈ, જે જોઈએ તો હૈદરભાઈ નામના વ્યક્તિએ 2 વર્ષ પહેલાં આરોપીઓ છે તેમના પર ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો ને આખો જે ડખો છે તે ધંધાકીય અદાવતને લઈને થઈ રહ્યો હોવાની વિગત સામે આવી ને આ હત્યાનો જે પ્રયાસ જે તે સમયે હૈદરભાઈ મુવરે કર્યો હતો તો તેનો બદલો વાળવા માટે પ્લાનિંગથી આરોપીઓ દ્વારા ગઈકાલે રાત્રિ દરમિયાન કારમાં આવે છે ને જે હૈદરભાઈ નામના મૃતક છે તેઓ પોતાના ઘરના બહાર ઊભા હતા, દરમિયાન તેમના પર ફાયરિંગ કરીને આરોપીઓ ભાગી જાય છે, જેમાં હૈદરભાઈ મુવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ સમગ્ર ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ મામલે માણિયા મિયાણા પોલીસ છે તે દોડતી રહી હતી, જે ઘટનાના સંદર્ભમાં 6 જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આમાં જે મૃતક છે હૈદર મુવર, તેમની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ છે તેની વાત કરીએ તો સફીર મુવર, ઇલિયાસ મુવર અને સાથે જ અન્ય 4 શખ્સો ને સફીર મુવર પર પહેલાં 2 વર્ષ અગાઉ આ હત્યાનો પ્રયાસ છે તે હૈદર મુવર દ્વારા કરવામાં આવ્યો હતો ને આ ધંધાકીય અદાવતમાં થયેલા ઝઘડાનું કરુણ અંત આવ્યો છે ને આવી રીતે આ ઝઘડામાં મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।